કેમ છો વિદ્યાર્થી મિત્રો? વીએવીએસ ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છે અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સની જો વાત કરીએ મિત્રો, તો તમે ધોરણ 10-11થી ઇકોનોમિક્સ ભણતા આવેલા છો, બરાબર? અને અત્યારે જો તમે કોલેજમાં છો તો તમે છેલ્લા 5-6 વર્ષથી ઇકોનોમિક્સ ભણો છો. તો ઇકોનોમિક્સ એટલે શું? તો ઇકોનોમિક્સની એમ જોવા જઈએ તો બુકિશ મેથડ પ્રમાણે ઘણી બધી વ્યાખ્યાઓ છે કે ઇકોનોમિક્સ કોને કહેવાય, અર્થશાસ્ત્ર કોને કહેવાય. પણ મારી ભાષામાં જો કહું તો અર્થશાસ્ત્રની એક જ વ્યાખ્યા મને લાગે છે. અર્થશાસ્ત્ર એટલે એવું શાસ્ત્ર કે જેનો મોટાભાગના સ્ટુડન્ટ્સ અર્થ સમજતા જ નથી, બરાબર? એને હું કહીશ કે અર્થશાસ્ત્ર. તો અત્યાર સુધી તમે જે ઇકોનોમિક્સ ભણતા આવેલા છો તો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ઇકોનોમિક્સની એવી છાપ ઊભી થઈ છે કે ઇકોનોમિક્સ એટલે શું? તો કે ઇકોનોમિક્સ એટલે એક સવાલ હોય, એનો 2-3 પેજનો જવાબ હોય, બરાબર? 10-15 જેવા મુદ્દા હોય એના, ને એક મુદ્દાની અંદર 20-25 લીટી હોય, અને એ બધું એક્ઝામના ટાઈમે મોડે કરવાનું, અને 100% મોડે કરો એમાંથી 20% તમને એક્ઝામમાં લખી શકો અને મગજનું દહીં થઈ જાય, એનું નામ ઇકોનોમિક્સ. તો મોટાભાગના સ્ટુડન્ટ્સના મગજમાં આવી ઇકોનોમિક્સ વિશે આવી છાપ પડેલી છે, બરાબર? કેમ કે જો સાચી વાત કહું તો ઇકોનોમિક્સ ઇઝ અ વેરી બ્યુટિફુલ સબ્જેક્ટ એન્ડ અ વેરી પ્રેક્ટિકલ સબ્જેક્ટ. ઇકોનોમિક્સ સબ્જેક્ટ એવો છે મિત્રો કે જો તમે તેને પ્રેક્ટિકલી અને કોન્સેપ્ચ્યુઅલ રીતે ભણવા જાઓ તો બહુ જ મજાનો વિષય છે. અને પ્રોબ્લેમ પણ ક્યાં થાય છે કે તમે જે અત્યાર લગીને ઇકોનોમિક્સ ભણો છો એ કેવી રીતે ભણો છો કે એક્ઝામ આવી એટલે ચોપડી ખોલી, તમે સવાલ જોયો, સવાલને જોતા તમે પહેલાં એ જોઈ લો છો કે સવાલમાં શું છે એ નથી જોતા, પણ સવાલમાં પહેલાં એ જોઈ લો છો કે સવાલ કેટલા પેજ, જવાબ એના કેટલા પેજનો છે. જો 3-4 પેજનો જવાબ હોય એને જોઈને જ મોટાભાગના સ્ટુડન્ટનું 50% આત્મવિશ્વાસ તો ત્યાં જ હલી જાય છે, બરાબર છે? તો આ વસ્તુ આપણે આજ નથી કરવાની. અત્યાર સુધી તમે જે ઇકોનોમિક્સ ભણેલા છો એ થોડું ગોખણપટ્ટી હતું, બરાબર? હવે આપણે જે ઇકોનોમિક્સ ભણીશું એ 100% કોન્સેપ્ચ્યુઅલ હશે. એટલે એવું નથી કહેતો કે ગોખણપટ્ટી નહીં કરવાની, ગોખણપટ્ટી થોડી કરવી પડશે એક્ઝામમાં, અમુક વસ્તુ તો ગોખવી પડશે, પણ એ જે ગોખણપટ્ટી તમે કરશો એ પહેલાં જે કરતા હતા એની કરતાં તદ્દન અલગ હશે. હવે આપણે ટોટલી પ્રેક્ટિકલ રીતે અને કોન્સેપ્ચ્યુઅલ રીતે ઇકોનોમિક્સ સમજીશું. તો આવીએ આપણે ટોપિક ઉપર. આજે આપણે ટોપિક ભણીશું ફુગાવો, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફ્લેશન. તો ફુગાવો વિશે તમે ન્યૂઝપેપરમાં, ટીવીમાં, સમાચારમાં ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ફુગાવો, બરાબર? ભારત સરકાર આપણે ભારતનું જે અર્થતંત્ર છે એની વિશે ઘણા આંકડાઓ બહાર પાડે છે કે આજે આટલો ફુગાવો છે, આ મહિનામાં આટલો છે, ગયા વર્ષે આટલો ફુગાવો હતો. પણ આ ફુગાવો છે શું? ફુગાવો એટલે શું છે, એની શી અસર થાય છે આપણા ઇકોનોમી પર, બરાબર? એ આપણે આપણા ચેપ્ટરમાં જોવાનું છે. તો ફુગાવોને સમજતા પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફુગાવો તો પછી સમજીએ, પહેલાં એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપી દઉં, તમને આઈડિયા આવી જશે કે ફુગાવો છે શું. જોઈએ તો 3 મહિના આપેલા છે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આ આવક આપેલી છે. આવક આ એક વ્યક્તિની નથી, પણ ધારો કે સમાજના અમુક વર્ગો છે, મોસ્ટ ઓફ આપણા દેશમાં અમુક સમાજ છે, એના અમુક વર્ગો છે, તો એની એવરેજ ઇન્કમ આપેલી છે તમને. ને આ બાજુ આપેલું છે ઉત્પાદન. તો આ કઈ વસ્તુનું ઉત્પાદન છે? તો સમાજ જે છે, લોકો અમુક વસ્તુ જે વાપરે છે એની એવરેજ વસ્તુઓ છે એ બધાનું ઉત્પાદન આપેલું છે. તો જોઈએ 3 મહિનાની વાત કરી છે તો જુલાઈમાં લોકોની આવક છે 10,000, એવરેજ વાત છે, જસ્ટ એક્ઝામ્પલ છે. જુલાઈમાં લોકોની આવક છે 10,000 ને એ લોકો જે વસ્તુ વાપરે છે એનું ઉત્પાદન છે 10,000, બરાબર? એનો કોઈ વાંધો નથી, આવક સરખી, ઉત્પાદન સરખું. ઓગસ્ટમાં આ લોકોની આવક વધી જાય છે 20,000. એનો મતલબ કે સમાજના લોકોની આવક વધે છે, એનો મતલબ કે માર્કેટ જે છે, બજાર, એમાં પૈસા પણ વધે છે, પૈસાનો જે પુરવઠો છે એ પણ વધશે, બરાબર? કેમ કે જો લોકોની આવક વધશે તો માર્કેટમાં નાણાંનો પુરવઠો પણ વધશે. તો નાણાંનો પુરવઠો વધી ગયો, પણ એ લોકો જે વસ્તુ વાપરતા હતા એનું ઉત્પાદન તો હજુ એટલું જ છે 10,000. પ્રોબ્લેમ થશે? 100% થશે. આગળ જો સપ્ટેમ્બર મહિનો, આવક પાછી વધી ગઈ 10,000 ને ટોટલ હવે લોકોની આવક થઈ ગઈ 30,000, બરાબર? પણ એ લોકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે હજુ પણ એટલું જ છે 10,000. ઓકે, તો આનાથી શું ખબર પડી? આનાથી શું પ્રોબ્લેમ થશે? સિમ્પલ વસ્તુમાં લોકોની આવક વધે છે, બરાબર, પણ એ લોકો જે વસ્તુ વાપરે છે એ વસ્તુનું ઉત્પાદન એટલું જ છે. તો ઇકોનોમિક્સનો એક બેઝિક નિયમ છે, બરાબર, કે જ્યારે નાણાંનો પુરવઠો વધારે છે, આમાં નાણાંનો પુરવઠો બજારમાં વધારે છે, પણ વસ્તુનો પુરવઠો છે તે ઓછો છે, બરાબર? એનો મતલબ કે વસ્તુ થોડીક છે પણ એને ખરીદવાવાળા બહુ જ બધા છે. તો બેઝિક ઇકોનોમિક્સનો નિયમ છે કે જ્યારે નાણાં વધારે હોય, બરાબર, અને વસ્તુનો પુરવઠો ઓછો હોય તો શું થાય? ભાવ વધે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે મારી કોઈ કંપની છે, હું કંપનીમાં કોઈક વસ્તુનું ઉત્પાદન કરું છું, બરાબર, તો એ વસ્તુમાં પુરવઠો મારો ઓછો છે પણ એને ખરીદવાવાળા બહુ જ બધા છે,
બહુ જ બધા લોકો માંગ કરે છે કે ભાઈ અમને વસ્તુ જોઈએ જોઈએ જોઈએ, પણ મારી પાસે પુરવઠો લિમિટેડ છે. ધારો કે મારી પાસે 100 વસ્તુ પડી છે પણ ખરીદોવાર 1000 છે, તો હું શું મનમાં વિચારીશ? તો મનમાં મને આઈડિયા આવશે, લાલચ જાગશે કે યાર મારી વસ્તુ તો માંગવાવાળા બહુ જ બધા છે, ચલો ભાવ વધારી દો. પહેલાં હું વસ્તુ 100 રૂપિયા વેચું તેને 200 કરી દો, શું ફરક પડવાનો? કશો ફરક નહીં પડે, બરાબર? કેમ કે માંગ છે, ભલે ને વસ્તુ 100 છે, ખરીદોવાર 1000 છે, એટલે ભલે 100ના 200 કરીશ ને તે પણ એ લોકો ખરીદશે. તો આનાથી શું થયું? નિયમ પ્રમાણે કે નાણાં વધારે છે પણ જ્યારે વસ્તુનો પુરવઠો ઓછો છે એને કારણે વસ્તુનો ભાવ શું થાય છે? વસ્તુનો ભાવ વધે છે. તો ઇન શોર્ટમાં કહું તો એને કહેવાય ફુગાવો, બરાબર? તો ફુગાવામાં કયા પરિબળો જોયા? પહેલું, નાણાંનો પુરવઠો વધે, બીજું વસ્તુનો ભાવ વધે. આ બે વસ્તુ ફુગાવામાં આવશે. પણ જો આપણે અમુક લોકો એવું કહે છે ખાલી કે નાણાંનો પુરવઠો વધી જાય. હવે એક વસ્તુ તમને સમજાવવા માગું કે નાણાંનો પુરવઠો એટલે શું? તો બજારમાં જે નાણાંનો જે જથ્થો છે, ઇંગ્લિશમાં એને ક્વોન્ટિટી કહેવાય. પરિમાણ શબ્દ પણ અમુક જગ્યાએ તમને જોવા મળશે. પરિમાણ એટલે પણ ક્વોન્ટિટી જ થાય. તો બજારમાં જે નાણાંનો જથ્થો છે તે વધારે હોય. તો નાણાંનો જથ્થો વધે કઈ રીતે? જો આપણી બધી જગ્યાએ તો આપેલું છે કે નાનો જથ્થો વધારે હોય, પણ વધે કઈ રીતે? તો કે ભાઈ લોકોની ખરીદ શક્તિ વધે, લોકોની આવક વધી જાય. ને બીજું તમને ખબર હશે કે આપણા દેશમાં જે ચલણી નાણું છે, નોટ, સિક્કા, કોણ બહાર પાડે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI બહાર પાડે, બરાબર? તો આપણા દેશની સરકારની અમુક એવી નીતિ હોય કે એમાં એ લોકો વધારે ને વધારે ચલણી નોટો છાપે, વધારે નાણાં બહાર પાડે. તો એનાથી શું થાય? એનાથી શું થશે કે બજારમાં વધારે પૈસા આવશે લોકો પાસે, બરાબર? બીજું કે બેંકવાળા લોકોને વધુને વધુ લોન આપે. લોનની જરૂર હોય, લોનની જરૂર બધાને જ હોય છે. તો અમુક એવી સરકારની નીતિ હોય, RBIની નીતિ હોય કે વધારે ને વધારે લોન આપવી ઓછા દરે. હવે સિમ્પલ વસ્તુ છે કે તમને ને મને જો ઓછા રેટે, ઓછા દરે જો લોન મળતી હોય તો આપણે શું કરીશું? આપણે દોડી જઈશું લોન લેવા, બીજા ચારને બી કહીશું. તો એનાથી શું થશે? લોકો લોન વધારે લેશે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે. લોકો લોન વધારે લેશે અને લોકો લોન વધારે લેશે તો સિમ્પલી શું થશે? માર્કેટમાં પૈસા આવશે વધારે, બરાબર? તો આ રીતે પણ નાણાં વધે. તો ઇટ મીન્સ કે જ્યારે અર્થતંત્રમાં, ઇકોનોમીમાં નાણાંનો જથ્થો વધી જાય, નાણાંનો પુરવઠો વધી જાય, પણ જે વસ્તુ વાપરીએ છીએ આપણે એ વસ્તુનો પુરવઠો તો ઓછો હોય, તો શું થાય? તો એને કારણે ભાવ વધી જાય વસ્તુના, બરાબર? કેમ કે પૈસા બહુ છે, ખરીદવાળા પણ બહુ છે, પણ વસ્તુ છે નહીં. તો એને કારણે જે પરિસ્થિતિ સર્જાય, એને કારણે જે ભાવમાં અસંતુલન ઊભું થાય, એ પરિસ્થિતિને કહેવાય ફુગાવો. આ એક સિમ્પલ ભાષામાં કીધું, બરાબર? જોઈએ બીજી વસ્તુ. તો અમુક લોકો એવું કહે છે હવે ખાલી કે જો ફક્ત નાણાંનો પુરવઠો વધે ને તેને ફુગાવો કહેવાય. અમુક લોકોને એવું લાગે કે બસ બજારમાં નાણાં વધી ગયા, પૈસા બહુ જ આવી ગયા, એનો મતલબ કે ફુગાવો. ખોટી વાત. એને ફુગાવો કહેવાય નહીં. કેમ ના કહેવાય? કેમ કે જો સપોઝ નાણાંનો પુરવઠો વધે છે તો એનાથી શું થશે? લોકો પાસે વધારે પૈસા આવશે, ને લોકો પાસે વધારે પૈસા આવશે તો એમની પરચેસિંગ પાવર, જે ખરીદવાની શક્તિ છે એ પણ વધી જશે, બરાબર? તો એનાથી ફુગાવો નહીં થાય. કેમ નહીં થાય? જો એની સામે વસ્તુનું ઉત્પાદન પણ જો વધારી દેવામાં આવશે, બરાબર, તો શું થશે? જેટલી ખરીદ શક્તિ છે, જેટલા નાણાં છે એટલી વસ્તુ થઈ ગઈ. હવે બેલેન્સ આવી ગયું. તો ફુગાવો ભાઈ ક્યાંથી થવાનો? ફુગાવો ક્યારે થશે? કે જ્યારે નાણાં વધારે છે, બરાબર? સરકારે નાણાં વધારે બહાર પાડે, RBI વધારે નાણાં બહાર પાડે, લોકોની ઇન્કમ વધી ગઈ, બજારમાં નાણાં બહુ જ છે, લોકો પાસે પૈસા ખર્ચ કરવાની એકદમ તૈયારી બતાવે છે, લોકો બહુ જ પૈસો છે, બરાબર? પણ જે વસ્તુની માંગ કરે છે બજારમાં એ વસ્તુ નથી, એ વસ્તુની શોર્ટેજ છે. તો એને કારણે જે ભાવ વધે એને ફુગાવો કહેવાય. ખાલી નાણાંનો પુરવઠો વધે એને ફુગાવો નહીં કહેવાય. કેમ કે નાણાંનો પુરવઠો વધારે ને એની સામે વસ્તુનું ઉત્પાદનમાં જો વધારે દેશો તો જેટલા પૈસા ને એટલી વસ્તુ, બેલેન્સ થઈ ગયું, બરાબર? તો ધેર ઇઝ નો સ્કોપ ઓફ ઇન્ફ્લેશન. આમાં ફુગાવાનો કોઈ સ્કોપ નથી, નહીં વધે. બીજું અમુક લોકો એવું કહે કે ખાલી ભાવ સપાટી વધે એને ફુગાવો કહેવાય. આ એક મિથ છે, મિથ, એક ગ્રંથિ છે લોકોના મનમાં કે ખાલી ભાવ વધે એને ફુગાવો કહેવાય. તો શું એને ફુગાવો કહેવાય? જરીક પણ ના કહેવાય, બરાબર? ફક્ત ભાવ સપાટી વધે તેને ફુગાવો કેન્સલ કહેવાય જ નહીં. ખોટી વાત. કેમ ના કહેવાય? તો શું ભાવ ખાલી નાણાંના પુરવઠાને લીધે જ વધે? બીજી બધી વસ્તુ નથી કે જેનાથી ભાવ વધે, બરાબર? લેટેસ્ટ એક્ઝામ્પલ જોઈ લે. કોરોના હમણાં છેલ્લા 4-5 મહિનાથી ચાલે છે, તો એમાં અમુક વસ્તુ નથી મળતી, તો એને કારણે એના ભાવ વધી ગયા છે. તો શું ફુગાવો કહેવાશે? નહીં કહેવાય. અમુક વર્ષે એવું થાય કે ભારતમાં ઓછો વરસાદ પડે, ને ઓછો વરસાદ પડે, બરાબર, વરસાદ ઓછો, અતિવૃષ્ટિ કહેવાય. એને કારણે પણ જે શાકભાજી છે એના ભાવ વધી જાય છે, તો એને શું ફુગાવો કહેવાશે? નહીં કહેવાય, બરાબર? તો આ બે વસ્તુ યાદ રાખજો કે ખાલી નાણાંનો પુરવઠો વધી જાય તો એને પણ ફુગાવો ના કહેવાય, ને જો ખાલી ભાવ વધે વસ્તુના તો એને પણ ફુગાવો ના કહેવાય. તો ફુગાવો કહેવાય કોને?
બરાબર. તો પરફેક્ટ વ્યાખ્યાની ફુગાવાની એવી બનશે કે જ્યારે નાણાંનો પુરવઠો વધે એની સામે વસ્તુનું ઉત્પાદન એટલું વધે નહીં. મતલબ કે નાણાંનો પુરવઠો વધારે હોય પણ એની સામે વસ્તુ એટલી હોય નહીં ને એને કારણે જે ભાવમાં અસંતુલન આવે, મતલબ કે એને કારણે જે ભાવ વધે એને કહેવાશે ફુગાવો. તો ફુગામાં બે વસ્તુ મહત્વની છે. એક તો નાણાંનો પુરવઠો વધવો જોઈએ ને બીજું એની સામે વસ્તુનું ઉત્પાદન એટલું હોવું જોઈએ નહીં, મતલબ કે વસ્તુનો પુરવઠો ઓછો હોવો જોઈએ. તો એને કારણે જે ભાવ તેજ ગતિએ વધશે એને કહેવામાં આવશે ફુગાવો. બરાબર. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો ફુગાવો. બરાબર. તમે ખાલી ગોખવા જશો ને તો જરીક બી નહીં મજા આવે, ઊંઘી જશો. પણ જો સમજશો ને, આખો વિડીયો ધ્યાનથી જોશો ને સમજશો ને બહુ મજા આવશે. હું તમને ગેરંટી આપું કે આટલો વિડીયો સમજ્યા પછી તમે જો ગોખવા બેસજો 110% તમને ઓટોમેટિક ઇઝીલી યાદ રહેશે. તમારે બહુ મહેનત નહીં કરવી પડે, તમને ઓટોમેટિક થોડું યાદ રહેવા માંડશે. ખાલી કોન્સેપ્ટ સમજજો. બરાબર. ને એક બીજી વસ્તુ કે આ ટોપિક ખાલી કોલેજ સ્ટુડન્ટ માટે ઉપયોગી નથી. બરાબર. તમે જો જીપીએસસીની તૈયારી કરતા હોય, જીપીએસસી, યુપીએસસી, આઈએસ, આઈપીએસ, કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી, તો એમાં ઇકોનોમિક સબ્જેક્ટ કમ્પલસરી આવે છે ને એમાં આ ટોપિક તો હોટ ફેવરેટ છે ફુગાવો. બરાબર. આ ટોપિક ઘણા બધાને અઘરો લાગે છે ને મોસ્ટ આઈએમપી ટોપિક બી છે. તમારે ખુદ કોલેજમાં 20 કે 25% પૂછાશે. ઓકે. તો આ કોન્સેપ્ટને ધ્યાનથી સમજજો, આખી લાઈફ ટાઈમ તમને આ ટોપિક બહુ કામ લાગશે ફુગાવો. તો ફુગાવોની આપણે વ્યાખ્યા જોઈ. બરાબર. કોને ફુગાવો કહેવાય કોને ના કહેવાય એ પણ જોયું. આ અમુક જે અર્થશાસ્ત્રીઓ છે ચેપ્ટરમાં તમને અમુક 3-4 અર્થશાસ્ત્રીઓ આપેલા છે. તો તમે જ્યારે સવાલ લખો ને મિત્રો એક્ઝામમાં તો આ અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા ગોખવી પડશે. જરૂર નથી કે બધી ગોખો, જેમ કે 5 અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી હોય તેમાંથી 2-3 લખશો ઇનફ છે. બરાબર. તો મેં વ્યાખ્યાઓ તમને સમજાવી છે, અમુક એના ટોપિક લખેલા છે કે જેમને ટોપિક પરથી વ્યાખ્યા ઓટોમેટિક યાદ રાખી શકો. તો પહેલી વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર કેમરર સાહેબે. આપણા જે કેમરર સાહેબ છે એવું કહે છે ફુગાવો કે કાયદેસરના નાણાં અને બેંક નાણાંનું પરિમાણ. હવે પરિમાણ શબ્દ થોડો ભારે લાગે ગુજરાતીમાં, પ્યોર ગુજરાતી ખબર ના પડે પાછું. તો આપણી દેશી ભાષામાં પરિમાણ એટલે શું કહેવાય ભાઈ? તો પરિમાણ એટલે કંઈ નહીં, ક્વોન્ટિટી, જથ્થો દેશી ભાષામાં. બધું વધારે ગુજરાતી સારું ના લાગે પાછું. તો પરિમાણ એટલે હું ક્વોન્ટિટી, જથ્થો. તો કેમરર સાહેબ એવું કહે છે કે જ્યારે માર્કેટમાં કાયદેસરના નાણાં અને બેંક નાણાં ગોખવાનું કેવી રીતે? કેમરર ને કાયદેસર, ક આવી ગયો. બરાબર. આ લિંક પકડી રાખવાની, કેમરર ને કાયદેસર, ક. બરાબર. આ એકતા કપૂર જેવું છે, ક. તો કેમરર શું કહે છે? કેમરર સાહેબ કાયદેસર નાણાં બેંક નાણાંનું પરિમાણ એટલે કે ક્વોન્ટિટી જ્યારે વધે માર્કેટમાં, કાયદેસરના નાણાં બેંક નાણાં જ્યારે વધી જાય તો એને કારણે શું થશે? એ વધે પણ એની કરતાં માંગ વધે નહીં. એનો મતલબ કે કાયદેસરના નાણાં બેંક નાણાંનું પરિમાણ ગ્રેટર ધેન માંગ. પૈસા વધારે છે પણ માંગ એટલી છે નહીં. તો એનાથી શું થશે? પૈસા બહુ જ છે બરાબર પણ માંગ નથી, મતલબ કે પુરવઠો નથી એનો એટલો બધો. તો શું થશે? ભાવ સપાટી ઇન્ક્રીઝ. તો એનાથી શું થશે? ભાવ સપાટી વધશે. બરાબર. બીજી વ્યાખ્યા પ્રોફેસર ક્રાઉથર સાહેબે આપી છે. એમને એટલું કીધું છે કે નાણાંનું મૂલ્ય, ખાલી નાણાંનું મૂલ્ય, એક શબ્દ પકડી લેવાનો, આખી વ્યાખ્યા યાદ રહેશે. પ્રોફેસર ક્રાઉથર સાહેબે એવું કીધું છે કે નાણાંનું મૂલ્ય ઘટે. ફુગાઓમાં શું થાય કે નાણાંનું મૂલ્ય ઘટે અને ભાવ શું થાય? વધે. હવે નાણાંનું મૂલ્ય એટલે શું? સિમ્પલ એક્ઝામ્પલ આપો કે પહેલાં આપણે એવું હતું 2-5 વર્ષ પહેલાં કે ધારો કે 60 રૂપિયાનું લીટર પેટ્રોલ પુરાવતા હતા 60 રૂપિયામાં. અત્યારે પણ આપણે 60 રૂપિયાનું પેટ્રોલ તો પુરાય જ છે. તો એનાથી શું થાય? લીટર પેટ્રોલ મળશે? નહીં મળે. 750 કે 650 ગ્રામ સમથિંગ પેટ્રોલ મળશે. ભાવ એ જ છે. પહેલાં બી 60નું, પહેલાં બી આપણે એટલું પુરાવતા હતા, અત્યારે પણ એટલું પુરાય છે. બરાબર. પણ ક્વોન્ટિટી શું થઈ ગઈ? ઘટી ગઈ. તેનો મતલબ શું થાય? પૈસા એ જ છે પણ એનું મૂલ્ય ઘટી જશે. બરાબર. બીજું એક્ઝામ્પલ આપું. આજથી 2 વર્ષ પહેલાં 100 રૂપિયાના 5 કિલો સફરજનનું ખાતો હતો. એક્ઝામ્પલ આપું છું. આજથી 5 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં 100 રૂપિયાના 5 કિલો સફરજન ખાતો હતો. બરાબર. અત્યારે બી 100 રૂપિયાના સફરજન લેવા જઈશું પણ શું મને 5 કિલો સફરજન મળશે? નહીં મળે. મને ખાલી 1 કિલો મળશે બસ. શું થયું? પૈસા તો એ જ છે ને. પહેલાં પણ 100 આપતો હતો ને અત્યારે બી 100 આપું છું પણ ફરક શું પડ્યો? તો ભાઈ પહેલાં મને 5 કિલો મળતા હતા, હમણાં ખાલી 1 કિલો મળે. બરાબર. તો આને શું કહેવાય? આને કહેવાય નાણાંનું મૂલ્ય ઘટી ગયું. 500ની નોટ બી એ છે, 100ની નોટ બી એ જ છે પણ વેલ્યુ અલગ છે એની. 2 વર્ષ પહેલાં વેલ્યુ વધારે હતી, અત્યારે એની વેલ્યુ ઘટી ગઈ. તો ક્રાઉથર સાહેબ એ જ કહે છે કે જ્યારે ફુગાવામાં જ્યારે ભાવ વધે ને ફુગાવામાં તો નાણાંનું મૂલ્ય શું થાય? ઘટે. બરાબર. પછી આ ત્રીજા છે આપણા પ્રોફેસર આર.જી. હોટ્રે. હોટ્રે સાહેબ એવું કહે છે
કે ચલણનું અતિશય પરિમાણ, પરિમાણ એટલે કીધું ક્વોન્ટિટી, ઇંગ્લિશમાં કહે તો ઇસ્યુ ઓફ ટુ મચ કરન્સી. ઇસ્યુનો મતલબ એવો થાય કે બહાર પાડવી. મેં પહેલાં તમને કીધું કે આપણા દેશમાં નોટો, ચલણી નાણું બધું કોણ બહાર પાડે? તો કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારની નીતિ અંતર્ગત, કેમ કે અમુક વર્ષોમાં મિત્રો કેવું હોય કે ભારત સરકારની છે નીતિ હોય કે આ વર્ષે આટલી નોટો બહાર પાડવી, બરાબર, આ વર્ષે આટલી નોટો નહીં બહાર પાડવી. અમુક વર્ષે સરકાર વધારે નોટ બહાર પડાવડાવે, અમુક વર્ષે ઓછી હોય. તો જ્યારે અમુક વર્ષે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વધારે ચલણી નાણું બહાર પાડે ને, તો માર્કેટમાં લોકો પાસે એટલું પૈસા વધારે આવે, લિક્વિડિટી જેને કહેવાય. માર્કેટમાં લોકો પાસે પૈસા વધારે આવે, બરાબર. માર્કેટમાં પૈસા બહુ જ છે, પણ એની સામે ખરીદવા માટે એટલી વસ્તુઓ નથી. તો એને શું કહેવાય? એને પણ કહેવાય ફુગાવો. તો હટરે સાહેબની વ્યાખ્યામાં ખાલી એટલું યાદ રાખવાનું, ચલણનું અતિશય પરિમાણ, બરાબર. તો 3 અર્થશાસ્ત્રીઓ લીધા છે, અંદર બીજા પણ છે, પણ મેં આ 3ને ખાલી પિન પોઈન્ટ કરેલા છે જે તમને ઇઝીલી યાદ રહી શકે, બરાબર. કેમરર, ક્રાઉથર અને હોટરે. તો આપણે વ્યાખ્યા જોઈ કે ફુગાવાની વ્યાખ્યા આ લોકોએ અલગ અલગ આપેલી છે, બરાબર. તો ફુગાવાની વ્યાખ્યામાં શું આવશે? તો કે નાણાંનો પુરવઠો અને માંગ. નાણાંનો પુરવઠો વધે છે, નાણાંનો પુરવઠો બહુ જ વધી જાય છે, એની સામે માંગ એટલી વધતી નથી. માંગ વધે છે પણ આની કરતાં થોડીક વધે છે. નાણાંનો પુરવઠો વધે છે, એની કરતાં માંગ થોડીક વધે છે. પૈસા બહુ જ છે, બરાબર, પણ વસ્તુ એટલી બધી નથી કે લોકો માંગ કરી શકે, અથવા માંગ કરે બી છે તો એમને એટલી વસ્તુ મળતી નથી. તો એને કારણે ભાવ સપાટી શું થશે? વધે. એને કારણે ભાવ સપાટી શું થાય? વધે, બરાબર. તો આને કહેવાય ફુગાવો. બીજી વસ્તુ હવે પ્રોફેસર પિગુએ બહુ જ મસ્ત વાત કીધી છે કે જ્યારે ખૂબ નાણાં, બહુ જ બધા નાણાં થોડી વસ્તુનો પીછો કરે ને, એને કહેવાય ફુગાવો. એમને એક જ વસ્તુમાં આખી એમ ફુગાવો આખો સમજાવી દીધો છે કે બહુ જ બધા પૈસા બહુ જ થોડી વસ્તુઓનો પીછો કરે તો એને કહેવાશે ફુગાવો. અને ફુગાવો વિશે બીજી એક વસ્તુ કે ફુગાવો છે ને થોડાક સમય માટે નથી હોતો. ફુગાવો એક એવી વસ્તુ છે જો એકવાર સ્ટાર્ટ થાય ને વધ્યા કરે, બરાબર. તો થોડોક ટાઈમ માટે નથી હોતો. હા, પણ બીજી પણ વસ્તુ જાણી લો કે ફુગાવો પરમેનન્ટ પણ નથી હોતો, બરાબર. એવું નહીં કે આજે ફુગાવો થયો, આ વર્ષે થયો તો બસ કન્ટિન્યુ ફુગાવો, ભાવ વધ્યા કરે, પૈસા વધ્યા કરે લોકો પાસે. નહીં, ફુગાવો એકદમ શોર્ટ ટાઈમ માટે પણ નથી હોતો ને ફુગાવો એકદમ લોંગ ટાઈમ માટે પણ નથી હોતો, બરાબર. ને બીજી એક વસ્તુ કે અર્થતંત્રમાં અમુક લોકો એવું માને છે, અમુક લોકો કે અર્થતંત્રના આપણે ઘણા બધા સેક્ટર છે, ઘણા બધા આપણે ક્ષેત્રો છે, બરાબર. જેમ કે ઉદ્યોગ, ખેતી, સેવા, આ 3 આપણા જે સેક્ટર છે, તો એમાં અમુક સેક્ટરમાં ભાવ વધે, અમુક સેક્ટરમાં. જેમ આપણે ઉદાહરણ લઈએ હોટલ ઇન્ડસ્ટ્રી, હોટલો છે એ લોકો એમનું જમવાનું મોંઘું કરી નાખે, તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં ખાવાના ભાવ વધી ગયા, પણ બાકી બધી ઇન્ડસ્ટ્રીમાં ભાવ નથી વધ્યા. મેન્યુફેક્ચરિંગ જે ઉત્પાદન થાય છે એમાં ભાવ નથી વધ્યા, બરાબર. મેડિસિન્સ છે, દવાઓ, એના ભાવ બી નહીં વધ્યા. ખાલી હોટલ સેક્ટર જે છે, હોટલ બિઝનેસ, એમાં ભાવ વધી ગયા, પણ બાકી બધા ક્ષેત્રોના ભાવ એવા જ છે. તો એને ફુગાવો કહેવાય? જરીક પણ નહીં કહેવાય. કોઈ એક ક્ષેત્રમાં ભાવ વધે ને બીજા ક્ષેત્રો એવા જ રહે તો એને ફુગાવો કહેવાશે નહીં. અને અમુક એવું પણ છે કે ઇકોનોમીમાં જે એવરેજ છે ને, એવરેજ અમુક ક્ષેત્રોમાં ભાવ વધે ને અમુકમાં ઘટે, તો એ બંનેની જે સરેરાશ લે ને, સરેરાશ એવરેજ, તો એને ફુગાવો કહેવાય? એને પણ ફુગાવો નહીં કહેવાય. ઇન શોર્ટમાં ફુગાવો એટલે શું કે અર્થતંત્રમાં દરેક ક્ષેત્ર, દરેક સેક્ટરના ભાવ શું થશે? વધશે. દરેક ક્ષેત્રની ભાવ સપાટી જો વધવા માંડે એને કહેવાશે ફુગાવો, બરાબર. કેમ કે ફુગાવો ખાલી એવું નહીં કે નાણાંનો પુરવઠાને કારણે જ ભાવ વધે. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપેલું. હમણાં જો લાઈવ એક્ઝામ્પલ લઈએ તો એવું પણ થાય ને કે હમણાં 3-4 મહિના, છેલ્લા પ્રીવિયસ 3-4 મહિના એમાં લોકડાઉન હતું, તો ઘણા બધા લોકો જે ગુટખા ખાતા હતા, તમાકુ ખાતા હતા, તો એમાં એવું હતું કે 3-4 મહિનામાં કંપનીઓએ બંધ કરી દીધું ઉત્પાદન. કંપનીઓએ ગુટખા, તમાકુનું ઉત્પાદન બંધ કરી દીધું, પણ લોકોની માંગ તો એટલી જ રહી. પૈસા તો હતા જ, માંગ બી એટલી હતી, પણ શું હતું? સામે એટલો પુરવઠો નહોતો તમાકુનો. તો જ્યાં સુધી મને ખ્યાલ છે, જો નોર્મલ દિવસોમાં 10 રૂપિયાની તમાકુ મળતી હતી, એ લોકડાઉનમાં 70-80 રૂપિયાની તમાકુ મળતી હતી. તો શું એને ફુગાવો કહેવાશે? જરીક પણ નહીં કહેવાય. કેમ કે આ સમય, આ ફક્ત 2-3 મહિના માટે જ હતું, બરાબર. ને આ ભાવ ખાલી શેમાં વધેલા? ગુટકા, તમાકુ, એમાં જ વધેલા, બીજા કોઈ ક્ષેત્રમાં ભાવ નહોતા વધ્યા. તો એને ફુગાવો કહેવાય? ના કહેવાય. કેમ કે આ કોરોનાને લીધે આવું થયેલું, નાણાંના પુરવઠાને લીધે નહીં, બરાબર. તો એને ફુગાવો કહી શકાય નહીં.
તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે જોયું ફુગાવાનો એનું વ્યાખ્યા જોઈએ આપણે, બરાબર, કે શેને લીધે ફુગાવો થાય છે. ને એક બીજી વસ્તુ હું તમને થોડી કહેવા માગું છું મિત્રો, ફુગાવો કે આપણે વ્યાખ્યામાં એ તો જોયું કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય, બરાબર, પણ નાણાંનો પુરવઠો કેમ વધે એ આપણે જોઈએ. તો એના 3 કારણ છે મેઇન. પહેલું કારણ છે એનું આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે વધારે નાણાં બહાર પાડે, બરાબર, વધારે ચલણી નોટો છાપે, વધારે પ્રિન્ટ કરે, વધારે બહાર પાડે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જવાનો, બરાબર. આ પહેલું કારણ. બીજું કારણ છે બેંકની ધિરાણ નીતિ. બેંકની ધિરાણ નીતિ, ધિરાણને કહેવાય લોન કહેવાય, બરાબર. બેંક જ્યારે લોન ઉપર ઇન્ટરેસ્ટ ઘટાડી દે, કેમ કે છે ને આમાં એવું હોય અમુક બેંકોમાં કે એ લોકોનો ટાર્ગેટ હોય કે આપણે આ વર્ષે આટલી લોનો આપવાની, એટલે અમુક વર્ષે એ લોકો પોતાની લોનોની સંખ્યા વધારવા માગતા હોય તો એ લોકો શું કરે, પોતાનો ઇન્ટરેસ્ટ રેટ થોડો ઓછો રાખશે કે જેને કારણે લોકો વધારે લોન લઈ શકે. તો બેંક જ્યારે અવિનીતિ અપનાવે વધારે ધિરાણની, કે વધારે ધિરાણ લોકોને લોન આપ્યા કરે તો એને કારણે પણ અર્થતંત્રમાં શું થશે, નાણાંનો પુરવઠો વધી જશે, કેમ કે લોકો પાસે વધારે પૈસા આવશે, બરાબર, ને એ લોકોની ખરીદ શક્તિ વધી જશે. ને ત્રીજું કારણ છે મોસ્ટ આઈએમપી કારણ, નાણાંનો ચલણ વેગ. નાણાંનો ચલણ વેગ. આવા નાણાંનો ચલણ વેગ એટલે શું મિત્રો? તો નાણાંનો ચલણ વેગ એટલે એવું કહેવાય, ધારો કે મારી પાસે 5 રૂપિયાની નોટ છે, મારી પાસે 5 રૂપિયાની નોટ છે, હું એ નોટ કોઈ બીજા વ્યક્તિને આપું છું, એ કોઈ બીજા વ્યક્તિને આપશે ને એ પાછો કોઈ બીજા વ્યક્તિને આપશે. એટલે સપોઝ ધારો કે આ એક 5 રૂપિયાની નોટ એક દિવસમાં 4 લોકો પાસે જાય છે. 5 રૂપિયાની એક નોટ છે તો દિવસમાં 4 લોકો પાસેથી જાય છે. એનો મતલબ કે 20 રૂપિયાનું કામ કર્યું એક નોટે, બરાબર, 20 રૂપિયાનું કામ કર્યું અને કેટલા લોકો પાસેથી પસાર થઈ? 4 લોકો પાસે. તો આને કહેવાશે નાણાંનો ચલણ વેગ. તો આને કહેવાય નાણાંનો ચલણ વેગ. કેટલો કહેવાય? 4, બરાબર, સિમ્પલ ભાષામાં. આ ટોપિક ડિટેલમાં આવે છે એક ચેપ્ટરમાં, એ આપણે જોઈશું. અત્યારે ખાલી હાલ પૂરતું આટલું સમજી લઈએ, બરાબર. તો નાણાંનો ચલણ વેગ પણ એક મોટું કારણ છે કે મારી પાસે પૈસા છે, હું કોઈ વસ્તુની ખરીદી કરું તો બીજા પાસે પૈસા જશે, એ કોઈ બીજાને આપશે, એ કોઈ બીજાને આપશે, એમ કરીને નાણું જે માર્કેટમાં ફર્યા કરશે તો જેટલો એનો ચલણ વેગ વધારે હશે, બરાબર, તો માર્કેટમાં એટલું એની તરલતા વધારે હશે. જેટલું નાણું ફર્યા કરશે માર્કેટમાં લોકો વચ્ચે તો એટલો એનો મતલબ એવો કહેવાશે કે એટલો પુરવઠો પણ વધશે નાણાંનો. તો આ પણ એક મોટું મહત્ત્વનું કારણ છે અર્થતંત્રમાં નાણાંના પુરવઠા માટે. તો નાણાંનો પુરવઠો વધે તો આપણે જોયું ફુગાવામાં, પણ કેમ વધે એના 3 ફોરમોસ્ટ રીઝન છે. આ કે આરબીઆઈની નીતિ, બરાબર, આરબીઆઈ એવું નક્કી કરે કે વધારે નોટો બહાર પાડી તો નાણું વધે. બેંકની ધિરાણ નીતિ, બેંક વધારે લોન આપ્યા કરે ને આપણે લિયા કરીએ તો પણ નાણાંનો પુરવઠો વધી જાય. ને નાણાંનો ચલણ વેગ જો વધારે હોય, બરાબર, તો એને કારણે પણ નાણાંનો પુરવઠો વધે. ઓકે, હવે આપણે જોઈએ એક મોટો બીજો કોન્સેપ્ટ કે આંશિક ફુગાવો અને નક્કર ફુગાવો. તો આંશિક ફુગાવો અને નક્કર ફુગાવો છે, આ કોન્સેપ્ટ આપેલો છે પ્રોફેસર કેન્સ સાહેબે છે ને એક કોન્સેપ્ટ આપ્યો કે આંશિક ફુગાવો. આંશિકને આપણે દેશી ભાષામાં કહીએ તો અડધો હાફ આંશિક, અને નક્કર ફુગાવો, નક્કરને જો દેશી ભાષામાં કહીએ તો પૂર્ણ ફૂલ. એટલે આંશિક ફુગાવો એટલે અડધો ફુગાવો, થોડોક જ, ને નક્કર ફુગાવો એટલે પૂરેપૂરો ફુગાવો. તો કેન સાહેબે છે ને એક વાત કીધી છે, એક 3 લીટીમાં એક વ્યાખ્યા સમજાઈ છે કે જ્યારે ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીની કક્ષા સુધી પહોંચ્યા ના હોય, બરાબર, જે ઉત્પાદનના સાધનો છે તે પૂર્ણ રોજગારીની કક્ષા સુધી પહોંચ્યા ના હોય અને નાણાંના પુરવઠામાં એટલે કે પરિમાણમાં વધારો થાય, ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચ્યા નથી અને નાણાંના પુરવઠામાં વધારો થાય છે તો એમાં થોડોક ભાવ વધારો થશે. એમાં શું થશે? થોડોક ભાવ વધારો થશે, પણ એને ફુગાવો કહેવાશે નહીં. આ જે પરિસ્થિતિ થશે એને ફુગાવો કહેવાશે નહીં. હવે મિત્રો તમે આ વ્યાખ્યા જો ગોખવા જાઓ ને, તો બેભાન થઈ જાઓ, કેમ કે આ જે શબ્દ વાપર્યા છે ને એમાં તમને કશી ખબર નહીં પડે. શું ખબર પડે કે આ ઉત્પાદનના સાધનો એ જો પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચે ને તો નાણાંનો પુરવઠો વધે પણ ભાવ વધારો ના થાય તો એને ફુગાવો ના કહેવાય. આમાં તમને શું ખબર પડે? એટલે મેં કીધું ઇકોનોમિક્સ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ સબ્જેક્ટ. જો પ્રેક્ટિકલી કોન્સેપ્ચ્યુઅલ સમજશો ને તો બહુ મજા આવશે, પણ જો ગોખવા બેઠા ને માથું ભૂમી જશે, પણ ખબર નહીં પડે, બરાબર. હવે એને સમજીએ આપણે. તો કેન સાહેબ એવું કહે છે આપણા કે ઉત્પાદનના સાધનો, સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ઉત્પાદનના સાધનો કોને કહેવાય. ઇન શોર્ટમાં કહું કે જે સાધનોનું ઉત્પાદન થાય એને કહેવાય ઉત્પાદનના સાધનો,
સપોઝ કે મારી કંપની છે એક, બરાબર, મારે ઉત્પાદન કરવાનું છે, તો મારી પાસે કયા સાધનો છે? તો પહેલું શું હોય? જમીન હોય, પછી યંત્રો હોય, બરાબર, મૂડી હોય, પછી માણસો હોય. આટલી બધી વસ્તુ હોય. આ તો ખાલી ઓછી લખી છે એક્ઝામ્પલ માટે, બહુ બધી વસ્તુ જોઈએ. તો આ બધાને કહેવાય ઉત્પાદનના સાધનો, જેનાથી આપણે ઉત્પાદન કરીશું. બરાબર. તો અમે એવું કહે છે કે ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીની કક્ષા સુધી ના પહોંચ્યા હોય. એનો મતલબ એવો થાય કે મારી જે કંપની છે એમાં મારી પાસે આટલા બધા સાધનો છે, આ લોકોની ઉત્પાદન ક્ષમતા મારી 100% છે. મારી પાસે જે યંત્રો છે ને એની ઉત્પાદન કરવાની ક્ષમતા 100% છે, પણ મારી પાસે એટલા માણસો નથી કે જેમને રોજગારી આપી શકું. મતલબ કે મેં રોજગારી બહુ ઓછા લોકોને આપી છે. 100% મારી પાસે ઉત્પાદન ક્ષમતા છે, બરાબર, ને એની પર 500 માણસો લગીને કામ કરી શકું છું. 500 માણસો મશીન પર કામ કરી શકે છે ને 100% ઉત્પાદન કરી શકે છે, પણ મેં ખાલી 50 માણસોને રોજગારી આપી છે. તેનો મતલબ સિમ્પલ થયો કે ઉત્પાદનના સાધનો છે તે પૂર્ણ રોજગારીની કક્ષા સુધી પહોંચ્યા નથી. એક સાધન ઉપર જેટલા લોકોને રોજગારી મળવી જોઈતી હતી, જેટલા લોકો કામ કરવા જોઈતા હતા, એ કરતા નથી. તો આવું જ્યારે થાય છે માર્કેટમાં, ને બીજી બાજુ શું થાય છે કે નાણાંનો પુરવઠો માર્કેટમાં વધે છે, મતલબ કે લોકો પાસે નાણાં વધારે આવે છે. બરાબર. આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે મારી કંપની છે, મારી કંપની મેગી બનાવે છે. મેગી, બરાબર, બધા ખાતા હશો, 2 મિનિટમાં તૈયાર થઈ જાય. તો ઉત્પાદનના સાધનો મારી પાસે આટલા બધા છે, બરાબર, 100%ની મારી કેપેસિટી છે. એમાં 500 માણસની ક્ષમતા છે કે 500 માણસને હું રોજગારી આપી શકું, કામ કરાવી શકું, પણ હું ખાલી કેટલાને કામ કરાવું છું? 50 જણને ખાલી. તેનો મતલબ કે બાકીના 450 લોકો બેરોજગાર બનશે. તો મેં શું કર્યું? ઉત્પાદન ક્ષમતા કરતાં બહુ ઓછી ક્ષમતાએ કામ કરાવ્યું છે, બરાબર. તો એનો મતલબ શું થયું કે ઉત્પાદન મારું શું થશે? ઘટશે. કેમ કે ક્ષમતા 500 માણસની છે ને ખાલી કામ 50ને જ કરાવું છું, તો મારું જે ઉત્પાદન થવું જોઈએ મેગીનું એ થશે નહીં, ઉત્પાદન ઘટશે. પણ બીજી બાજુ માર્કેટમાં શું થાય છે? નાણાંનો પુરવઠો વધે છે. તો નાણાંનો પુરવઠો વધે એનો મતલબ શું થાય કે લોકોની માંગ બી વધશે. લોકો પાસે પૈસા આવશે તો માંગ તો કરવાના જ ને ભાઈ, બરાબર. તો લોકોની માંગ વધશે, પણ એની સામે મારી કંપનીનું ઉત્પાદન હશે નહીં. કેમ નહીં હોય? ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારની કક્ષાએ પહોંચ્યા નથી. જે માણસો મારે કામ લેવાનું હતું એટલા માણસોને કામ લેતો નહીં, હું પૈસા બચાવું છું, બરાબર. તો એને કારણે શું થશે? લોકોની પાસે પૈસા બહુ છે, એ લોકો મેગીની માંગ કરશે, પણ મારી પાસે એટલો પુરવઠો હશે નહીં. તો એને કારણે શું થશે? મેગીનો ભાવ વધશે. કેમ કે પુરવઠો બહુ ઓછો છે ને લોકોની માંગ બહુ વધારે છે, તો એને કારણે શું થશે? ભાવ વધશે. તો કેન્સ સાહેબ એવું કહે છે કે એને કારણે જે સિમ્પલ ભાવ વધારો થશે, પણ એને ફુગાવો કહેવાશે નહીં. એને ખાલી કયો ફુગાવો કહેવાશે? આંશિક ફુગાવો. કયો ફુગાવો કહેવાશે? આંશિક ફુગાવો, બરાબર. હવે આમાં એવું થશે કે આ જે ભાવ વધારો થાય છે આમાં, તો આમાં એવું થશે કે આ જે પરિસ્થિતિ ચાલુ રહે છે આપણી, બરાબર, તો આ કેન સાહેબ એવું કહે છે કે આ પરિસ્થિતિ સમાજ માટે લાભકારક કહેવાય. કેમની લાભકારક કહેવાય? જો ફુગાવામાં નાણાંનો પુરવઠો લોકો પાસે હોય ઓલરેડી, વધારે હોય ને, પણ મારી પાસે ઉત્પાદન ક્ષમતા ઓછી છે, બરાબર. ને ફુગામાં તમે જાણો છો કે વસ્તુનો ભાવ શું થાય? વધે. તો વસ્તુનો ભાવ વધે તો શું થાય? વસ્તુનો ભાવ વધે તો મારે એનું ઉત્પાદન વધારવું પડે. લોકો મારી મેગીની વધારે ડિમાન્ડ કરે તો મારે પ્રોડક્શન વધારવું પડે. અને જો પ્રોડક્શન વધારવું હોય તો એકલો કરવાનો ચાહે? ઇમ્પોસિબલ. મારે માણસો રોકવા પડે. હું માણસોને એપોઇન્ટ કરીશ. એનો મતલબ કે શું થયું? લોકોને શું મળી? રોજગારી મળી, બરાબર. તો આ પરિસ્થિતિ સમાજ માટે ફાયદાકારક કહેવાશે કે લોકો પાસે નાણાંનો પુરવઠો છે, પણ મારી ઉત્પાદન શક્તિ ફાજલ, મતલબ કે નકામી પડી રહી છે. તો હું શું કરીશ? લોકોને રોજગારી આપીશ વધારે ને વધારે, બરાબર. ને એને કારણે રોજગારી મળશે લોકોને, તો સમાજ માટે શું કહેવાશે? ફાયદાકારક કહેવાશે, બરાબર. તો આ પરિસ્થિતિ જ્યારે ચાલતી હોય ને તો એને પણ ફુગાવો ના કહેવાય, બરાબર. પણ એકચ્યુઅલી ફુગાવો ક્યારે કહેવાશે? તો એકચ્યુઅલી ફુગાવો ક્યારે કહેવાય એ જોઈએ. હવે એકચ્યુઅલ ફુગાવો ક્યારે કહેવાશે? જો હવે મારી જે ઉત્પાદન ક્ષમતા છે, હવે ઉત્પાદનના સાધનોની ક્ષમતા મેં 100% લઈ લીધી. ઉત્પાદનના સાધનોની ક્ષમતા 100% હતી ને 500 માણસની મારે જરૂર હતી. 500 માણસ મેક્સિમમ કામ કરી શકે, તો મેં 500 ને શું કર્યા? એપોઇન્ટ કર્યા, બરાબર. ફૂલ રોજગારી મળી ગઈ. કેપેસિટી 500ની હતી અને 500 માણસ મશીન પર કામ કરશે. ઉત્પાદનના સાધનોનો યુઝ થશે પૂરેપૂરો. એનો મતલબ કે પૂરેપૂરી ક્ષમતાએ મારું ઉત્પાદન થશે. હવે એનો મતલબ કે મારું ઉત્પાદન વધશે મેગીનું, બરાબર. પણ ફુગાવામાં શું થાય છે સામી બાજુએ?
કે નાનાનો પુરવઠો કેવો હોય છે? વધારે હોય છે. આપણે જોઈ ગયા કે ફુગાવામાં નાનાનો પુરવઠો વધારે હોય છે. તો નાનાનો પુરવઠો તો ફુગાવામાં શું થાય? વધ્યા કરે. બરાબર, દિવસે દિવસે શું થાય? પુરવઠો વધે. પણ એની સામે વસ્તુનું ઉત્પાદન એટલું વધશે. કેમ કે આપણે ઉત્પાદનની કેપેસિટી કેટલી છે ભાઈ? 500ની છે. મેક્સિમમ 500 માણસો રાખી શકો ઉત્પાદન કરવા માટે. તો પુરવઠો નાનાનો જેટલો છે એ તો વધ્યા કરવાનો દિવસે દિવસે, પણ મારું ઉત્પાદન થોડી વધવાનું. 500 ને 600 ના કરી શકું કેમ કે કેપેસિટી જ નહીં. તો એનાથી શું થયું કે નાનાનો પુરવઠો થયો વધારે, એની સામે ઉત્પાદન ઓછું. લોકો માંગ વધારે કરશે પણ મારી પાસે વસ્તુ ઓછી છે કેમ કે હવે હું વધારે ઉત્પાદન ના કરી શકું કેમ કે 500 માણસ બહુ ઇનફ થઈ ગયા. તો શું થયું? ભાવ વધશે. પછી વસ્તુના લોકો માંગ વધારે કરે છે પણ હું આપી શકતો નથી, તો ભાવ વધવાનો ઓટોમેટિક. તો આને કારણે જે ફુગાવો થશે ને હવે એને કહેવાશે નક્કર ફુગાવો. બરાબર, એ ફુગાવાને કહેવાશે નક્કર અથવા પૂર્ણ ફુગાવો. તો મિત્રો આશા રાખું છું તમને આમાં ખબર પડી હોય આંશિક ફુગાવો અને નક્કર ફુગાવામાં. બરાબર, તો ફ્રેન્ડ્સ આજે આપણે શું જોયું તો કે ફુગાવાનો કોન્સેપ્ટ જોયો, ફુગાવો કોને કહેવાય, 3-4 અર્થશાસ્ત્રીઓની આપણે વ્યાખ્યાઓ જોઈ, સમજી અને બરાબર, અને બીજા એના કારણો જોયા કે કેમ ફુગાવો થાય છે. બરાબર, તો આશા રાખું છું કે તમને વિડીયોમાં ખબર પડી હશે. બરાબર, થેન્ક યુ.